ભગવાન દરેક માણસને એના પુણ્યનો જથ્થો લઈને જ મોકલે છે. એટલે જ મહાભારતમાં લખેલું છે કે 1000 જન્મના પુણ્ય થાય ત્યારે આ મનુષ્ય જન્મ મળે છે, અને 10,000 જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે એને પવિત્ર સ્થાન મળે અને પવિત્ર સંતનું સાનિધ્ય મળે છે, અને 1,00,000 જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે એને સંતમાં સ્નેહ થાય છે અને સંતના વચનમાં વિશ્વાસ આવે છે. અને રામાયણમાં પણ એવું લખેલું છે કે પુણ્ય પુંજ બિન મિલહુ ન સંતા. અરે હિમાલય જેવડો પુણ્યનો જથ્થો ભેગો થાય ત્યારે અખંડ સંતનું સાનિધ્ય અને એનું સેવન મળે છે. આટલા મોટા પુણ્યનો જથ્થો લઈ અને ભગવાન આપણને મનુષ્ય બનાવે છે, પરંતુ લાખોમાં કોઈક જ એ બેલેન્સને વધારે છે. મોટા ભાગના મનુષ્યો એ પોતાના પુણ્યના જથ્થાનો સત્યનાશ કરીને મરે છે. એટલે જ એને માથે નરક યાતના અને લક્ષ 84ના એ ચક્ર ચાલુ જ રહે છે. માટે ભગવાને આપણને આ મનુષ્ય જન્મ અને આવો દિવ્ય સત્સંગનો લાભ આપ્યો છે, આ અણમોલ જિંદગી આપી છે, દિલમાં આપણને સારા વિચારો આપ્યા છે, સારા નિર્ણય કરવાની શક્તિ આપી છે. અરે ભગવાને આજ દિવસ સુધી આપણી કેટલી વાર રક્ષાઓ પણ કરેલી છે. એ બધું યાદ રાખી અને આપણે ભગવાનનું સ્મરણ કરવું, ભજન કરવું, તો આપણું જીવન ધન્ય બની જશે, આનંદરૂપ બની જશે. જય સ્વામિનારાયણ.